મારું નામ ડૉક્ટર નિધિ ડોબરિયા છે. હું સેકન્ડ યર ENT રેસિડેન્ટ તરીકે PTU સિવિલ હોસ્પિટલમાં કામ કરું છું. અત્યારે અમે જે આપણે 9 ઓગસ્ટે કોલકાતા મેડિકલ કોલેજમાં સેકન્ડ યર રેસિડેન્ટ ઉપર જે અમાનવીય અત્યાચાર થયો છે એના વિરોધ પ્રદર્શનમાં અહીંયા ભેગા થયા છીએ. ઇન્ટર્નથી લઈને સિનિયર રેસિડેન્ટ સુધી બધા લોકો અમે અહીંયા હાજર છીએ. અમે સરકાર પાસે અમારી બસ એટલી જ માંગ છે કે જે ગુનેગાર છે એને જલ્દીમાં જલ્દી પકડવામાં આવે અને એને આકરીમાં આકરી સજા કરવામાં આવે. આજે સિવિલ હોસ્પિટલમાં કયા બંધ રહેશે? આજે OPD અને જે ઇલેક્ટિવ OT હોય એ અમે બંધ રાખ્યા છે. ઇમરજન્સી સેવા હજી ચાલુ જ રાખી છે. એટલે દર્દીઓને તકલીફ ના થાય માટે ઇમરજન્સી આજે ચાલુ રહી છે. બાકી અમે રેસિડેન્ટ ડૉક્ટર્સોએ ખાલી OPD અને ઇલેક્ટિવ OT બંધ રાખ્યા છે. મારું નામ ડૉક્ટર સંદીપ શર્મા છે. હું જુનિયર ડૉક્ટર એસોસિએશન રેસિડેન્ટ છું PTU મેડિકલ કોલેજ રાજકોટ. આપ મીડિયા માધ્યમ દ્વારા આજ હું જણાવવા માગું છું કે તારીખ 9 ઓગસ્ટના રોજ આરજીકર કોલેજ કોલકાતા ખાતે જે સેકન્ડ યરમાં TBS વિભાગમાં અભ્યાસ કરતી મહિલા તબીબ છે તેના પર હત્યા કરી તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવેલ હતો. ત્યારથી લઈને અત્યાર સુધી એ મહિલા તેમજ તેના પરિવારને કોઈ પણ પ્રકારનો ન્યાય મળેલ નથી. તે માટે થઈ અને ત્યાંના જે જુનિયર ડૉક્ટર અને સિનિયર ડૉક્ટર દ્વારા એક વિરોધ પ્રદર્શન જે શાંતિપૂર્ણ કરવામાં આવી રહેલું હતું તેના પર 14 તારીખે રાત્રે મોટી સંખ્યામાં એક ટોળું જાય છે, તેના સાથે મારામારી કરે, ત્યારબાદ હોસ્પિટલ અને હોસ્ટેલોમાં તોડફોડ કરે છે અને આ ઘટના સાથે સંકળાયેલ જેટલા પુરાવા હતા તે નાશ કરવા માટે એ લોકો દ્વારા પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે. તો અમે ડૉક્ટર એસોસિએશન આ ઘટના જે છે એકદમ શરમનાક અને અમાનવીય છે તેનો અમે લોકો વિરોધ કરીએ છીએ. બીજું કે આ ઘટના જે ફક્ત કોલકાતા નહીં આપણા દેશભર અને માનવ જાત માટે પણ એક કલંક રૂપ વસ્તુ છે. તો તેના માટે જે મીડિયા માધ્યમ દ્વારા જે આમ જનતા આ જોવે છે એ લોકો પણ જાગૃત થાય અને આ વસ્તુમાં આગળ આવે અને મહિલાને ન્યાય અપાવવા માટે પૂરેપૂરો એ લોકો દ્વારા પણ પ્રયત્ન થાય એ પણ હું અપીલ કરવા માંગીશ. બીજું અમારી માંગ એવી છે કે જે આ પીડિતા છે અને એનો પરિવાર છે તેના પર જે ગુજરી છે એને પૂરેપૂરો ન્યાય સરકારશ્રીને ઓથોરિટી દ્વારા આપવામાં આવે. બીજું કે કોઈ પણ ઢીલી નીતિ રાખ્યા વગર નિષ્પક્ષ આ મામલામાં તપાસ થાય અને એની સાથે જે સંકળાયેલા લોકો કોઈ પણ ગુનેગાર છે એ જોયા વગર એને કડકમાં કડક સજા મળે અને સરકાર દ્વારા એક એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં આવો કોઈ પણ ક્રાઇમ ન થાય. બીજું કે હોસ્પિટલમાં જે આ કિસ્સાઓ થતા હોય છે એ ભૂતકાળથી થતા આવે છે. હજુ સુધી એમાં કોઈ ઘટાડો નથી પણ નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે. ભારતભરની મોટાભાગની હોસ્પિટલોમાં બેઝિક સુરક્ષાઓ જેવી કે CCTV સુરક્ષા કર્મીઓનો અભાવ હજુ પણ છે. તો તેને ધ્યાને લે અને એક કમિટી રચના કરવામાં આવે જે સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે રહે. આ હોસ્પિટલમાં જે જોગવાઈઓ સુરક્ષાને લગતી છે એ બધી આવરે અને એક સેન્ટ્રલ પ્રોટેક્ટિંગ એક્ટ છે તેનું તાત્કાલિક ધોરણે એ લોકો દ્વારા અમલીકરણ કરવામાં આવે જેથી કરીને ડૉક્ટરો માટે એક સેફ વાતાવરણ બને અને તે પોતાની સેવાઓ છે એ બહુ સારી રીતે અને ઇફેક્ટિવલી આપી શકે. આભાર.